હેલો દોસ્તો સ્વાગત છે તમારું જૂનાગઢથી જેસલમેર પાર્ટ 2 માં। ત્યાં તમે જોશો રાજસ્થાની પરંપરાગત રીતે અમારું કરેલું સ્વાગત। સાથે સાથે પાર્ટ 2 માં તમને જોવા મળશે એક રાજસ્થાની લોકલ નૃત્ય, સાથે સાથે તમને જોવા મળશે એક રિંગ ફાયર ડાન્સ। ત્યારબાદ તમે જોશો ડીજે સાથે ડાન્સ। ત્યાંથી આગળ ગયા અમે પટવોકી હવેલી। ત્યાંના લોકલ એક સંગીતકારે અમારું ત્યાંનું ફેમસ સોંગ કેસરિયા બાલમથી સ્વાગત કર્યું। ત્યારબાદ આગળ અમે જોઈ 1 લાખ રૂપિયાની નોટ। ये देखो 1 लाख रुपए का नोट है। सुभाष चंद्र बोस का फोटो भी दिया गया है और ये 10,000 का नोट है। ये कौन से साल में आया था? ये सर आपके 80-90 शो पुराने ये बंद हो गए थे। સાથે જ આગળ તમને જોવા મળશે ડાયનાસોરના ઈંડા। यहाँ पे इन्होंने पैसों का लेन देन करते थे और ये बहुत फर्नीचर ग्लास देख रहे हैं ना, ये सामान इन्होंने बेल्जियम से मंगाया है क्योंकि बेल्जियम के अंदर ग्लास का काम और फर्नीचर का काम फेमस है। जो बेल्जियम कंट्री है ना वो पूरा ग्लास का बना हुआ है। જીપ સવારીમાંથી ઉતરતા જ દૂરથી ઢોલના સૂર સંભળાતા જ લાગ્યું કે અહીં કશું ખાસ આપણા માટે રાહ જોઈ રહ્યું છે। જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ રાજસ્થાની વેશભૂષામાં સજ્જ પુરુષો અને સ્ત્રીઓના તેજસ્વી ચહેરા નજરે પડ્યા। અમારી સમગ્ર ટીમના સભ્યોનું પરંપરાગત રીતે તિલક લગાવી આરતી કરી અને સ્વાગત કરવામાં આવ્યું। દરેક સ્મિતમાં ઉષ્મા હતી, દરેક નજરમાં મહેમાન નવાજી। એક ક્ષણે સમજાયું કે પધારો મહારાજ માત્ર શબ્દ નથી પણ રાજસ્થાનની આત્મા છે। अभी मजा आएगा ना भिड़ो पेली से नागिन निकाली मुन्ना बटोला लगला पेली से नागिन निकाली। આગળ અમારી નજર એક સુંદર રીતે સજાવટ કરેલા મંચ પર પડી। અહીં સ્થાનિક ગાયક પોતાના મીઠા અવાજમાં રાજસ્થાની લોકગીતો રજૂ કરવા માટે તૈયાર હતા। સ્ટેજની બાજુમાં ભોજનની વ્યવસ્થા પણ હતી। અહીં મહેમાનો માટે આરામદાયક બેઠકો ગોઠવવામાં આવી હતી। ગાદલાવાળા મંચ પર બેસીને કાર્યક્રમનો આનંદ માણવાની સુવિધા પણ હતી। ત્યારબાદ કાર્યક્રમ ચાલુ થઈ ગયો તો સાંભળો આ સંગીતકારનો મધુર અવાજ। કાર્યક્રમ આગળ વધતા જ અમારી નજર સામે હતું રાજસ્થાની લોકપ્રિય નૃત્ય। રંગીન ઘેરિયા પહેરેલી કલાકાર મહિલાઓ પગમાં ઘૂંઘરૂના મીઠા ઝંકાર સાથે ઢોલના તાલ પર ઘૂમતી હતી। જેમ જેમ કાર્યક્રમ આગળ વધતો ગયો તેમ તેમ મહિલાઓ પોતાની અદ્ભુત કળાનું પ્રદર્શન કરતી રહી। આગળ અમે જોયો રિંગ ફાયર ડાન્સ।
કાર્યક્રમના અંતમાં હતું ડીજે સાથે ડાન્સ. તો આ છેલ્લો કાર્યક્રમ હતો. આ પૂરો કરી અને અમે રૂમ પર જઈ અને સૂઈ ગયા. એ ઓરિજિનલ સોંગ લગાડવામાં કોપીરાઇટ આવે છે, એટલા માટે ખાલી મ્યુઝિક લગાવ્યું છે. તો દોસ્તો પડી ગઈ છે સવાર. તો બધાને ગુડ મોર્નિંગ સાથે સાથે ગરમા ગરમ ચા પણ તૈયાર છે. આ આગળ અમારી રિક્ષા પણ તૈયાર ઊભી છે અને આ કાગડાભાઈ પણ આવી ગયા છે અમને બાય બાય કહેવા માટે. હોટલમાંથી ચેકઆઉટ કરીને અમે આવી ગયા હતા બહાર, જ્યાં અમારી 4 વ્હીલ પાર્કિંગ કરેલી હતી પાર્કિંગ એરિયામાં. તો અમારો બધો સામાન છે એ અમે 4 વ્હીલમાં રાખી દીધો. બસ થોડી જ વારમાં અમે નીકળવાનું છે અહીંથી. રિસોર્ટ સારી છે. જનરલી અમે અહીંયા આવ્યા એટલે અમે 7-8 રિસોર્ટ જોયા અહીંયા, અને સૌથી બેસ્ટ રિસોર્ટ આ એક જ અમને લાગ્યું એમ્યુનિટીઝ વાઇઝ, અને એ રિસોર્ટ અમે બુક કરાવ્યું. જનરલી અહીંયા પ્રાઇસ રેન્જ બહુ વધારે છે, બટ અત્યારે સિઝન નથી એટલે જનરલી અહીંયા છે ને પર રૂમના આ લોકો 10,000 થી 12,000 જેવો ચાર્જ લે છે, પણ અમારે ઓફ સિઝનના હિસાબે અમારે એક રૂમ 7,000 રૂપિયામાં આવ્યું. 7,000 પ્રમાણે વર્થ છે, કેમ કે એનું જે સાંજનું જમવાનું હતું એ બહુ સારું હતું. ઓથેન્ટિક રાજસ્થાની ફૂડ હતું. એની અંદર સ્વીટ હતી, દાલ મખની હતી, રાજસ્થાની ગટ્ટાની સબ્જી, કેર સાંગરી, દાળ બાટી, છાશ, પાપડ ને સલાડ ને તો બધું રહેવાનું જ છે. પનીરની એક સબ્જી હતી, સ્વીટમાં સેવૈયા હતી, દૂધ સેવૈયા. તો જમવાનું બહુ સારું હતું. એના પછી એનો જે ક્લાસિકલ ડાન્સ હોય છે, સાંજના ફંક્શન હોય છે, તો એની અંદર પણ તમને પાસ્તા આપે અને બીજા સ્નેક્સ આપે, ભજીયા છે, કોઈ પકોડા છે, એવું. તો એ પણ બહુ સારું હતું. જનરલી સર્વિસ છે એ ઠીકઠાક કહી શકાય એમ કે 80-100 જેવી રહે, પણ સર્વિસ સારી એમ કમ્પેરિઝન ટુ અધર રિસોર્ટ. અહીંયા એટલા બધા તમને પ્રોફેશનલ્સ જોવા ન મળે જેસલમેરની અંદર, કેમ્પ રિસોર્ટની અંદર. બીજા રિસોર્ટ કરતાં સર્વિસ ને બધું પર્ટિક્યુલર મને સારું લાગ્યું. સવારે બ્રેકફાસ્ટની અંદર પણ 14-15 આઈટમ હતી, એટલે જનરલી તમે ભૂખ્યા ન રહ્યો. તો બધી રીતે સારું હતું. અને હાઇજીનની વાત કરીએ તો રૂમ મસ્ત હાઇજીન હતું, બટ ટોયલેટ બાથરૂમની અંદર તમને એટલું હાઇજીન જોવા ન મળે જેટલું આપણે કોઈ સિટીની અંદર કોઈ રિસોર્ટ આપણે બુક કરાવ્યું હોય. એક રૂમના 10,000 તમે પે કરતા હોય અને જે સિટીની અંદર જે તમને સુવિધા મળે કે જે તમને હાઇજીનની તમે એક્સપેક્ટેશન રાખતા હોય એટલું તમને હાઇજીન કેમ્પ રિસોર્ટની અંદર જનરલી જોવા ન મળે. તો વિજયભાઈએ ખૂબ સરસ મજાનો રિવ્યુ આપ્યો છે. વિજયભાઈ, હવે આપણો નેક્સ્ટ કઈ જગ્યાએ જવાનું છે ફરવા માટે? હા, ફરવા માટે જનરલી આપણે 5-6 મહિના ટ્રીપ કરતા હોય. આપણે મનાલીની ટ્રીપ કરી લીધી, ઉત્તરાખંડ ટ્રીપ થઈ ગઈ છે. ના, અત્યારે આપણે આ રિસોર્ટમાંથી નીકળ્યા છે બરાબર, તો જેસલમેરથી નીકળ્યા છે, તો આગળ હવે કઈ જગ્યાએ જવું આપણે? એક હવેલી છે, એનું નામ છે, એક મિનિટ, એનું નામ છે, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક મિનિટ, એનું નામ છે પટવા હવેલી. આપણે જઈએ છીએ પટવા હવેલી. આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન પટવા હવેલી છે. પટવા હવેલી જોઈ અને પછી આપણે વિચારીએ કે એનાથી આગળ ક્યાં જવું. મિત્રો, જનરલી બધા લોકો ટ્રીપમાં જતા હોય તો એડવાન્સથી પ્લાનિંગ હોય, રિસોર્ટ બુક થઈ ગયું હોય અને ક્યાં ક્યાં જવું છે, કેટલા વાગે નીકળવું છે, જનરલી આવું પ્લાનિંગ કરીને નીકળતા હોય. પણ અમારું થોડું અલગ છે કે અમે લોકો જનરલી પ્લાનિંગ ન કરીએ. હવે જેસલમેર જવું છે તો ગાડી લઈને નીકળી ગયા, પહોંચીને જ હોટલ જોઈ, અહીંયા આવ્યા પછી જ વિચારીએ કે કઈ જગ્યાએ જવું, ક્યાં ન જવું. સવારે બધા એની રીતે ઉઠે મસ્તીથી, આરામથી 10-11 વાગે અમે લોકો નીકળીએ તો અમારી ટૂર આવી હોય છે. કોઈ પ્રી પ્લાન્ડ ટૂર ન હોય અમારી. નેપાળ ગયા તો કોઈ જાતનો પ્લાનિંગ નહોતો. હા, નેપાળ આખું ફરીને આવ્યા, કોઈ પ્લાનિંગ નહોતું કે ક્યારેય એકે હોટલ બુક કરાવેલી નહોતી. એમને ફરવાનું અને આનંદ લેવાનો. તો દોસ્તો, હવે અમે પહોંચી ગયા છીએ જેસલમેરની એક અતિ પ્રખ્યાત જગ્યા પટવો કી હવેલી.
હવેલીને સારી રીતે સમજવા માટે થઈને અમારા વિજયભાઈ છે એક ટુરિસ્ટ ગાઈડ સાથે વાતચીત કરે છે. હવે આ ગાઈડ છે એ અમને હવેલીનો ઇતિહાસ કહે છે. અમે તો તૈયાર છીએ હવેલીના દરેક ખૂણાને શોધવા અને સોનેરી દિવાલોમાં છુપાયેલી સદીઓ જૂની કહાનીઓ સાંભળવા માટે. તો બન્યા રહો અમારી સાથે. ચાલો જોઈએ પટવોકી હવેલી. પટવોકી હવેલીમાં અમે એન્ટર થયા એટલે ત્યાંના લોકલ સિંગરે કેસરિયા બાલમ સોંગ્સથી અમારું સ્વાગત કર્યું અને ખરેખર કલાકારોની કાંઈ કમી નથી રાજસ્થાનમાં. मेरा नाम है राम और ये जो हवेली देख रहे हो ना, ये हवेली 200 साल पुरानी है. इस हवेली का मालिक का नाम था गुमान चंद जी बापना. गुमान चंद जी बापना एक जैन फैमिली से थे जिन्हों का बिजनेस था. सोने चांदी हीरे मोती के व्यापारी लोग थे और ये इतने पैसे वाले थे जो यहाँ के राजा को भी पैसा फाइनेंस करते थे. जब ये राजा को पैसा फाइनेंस करते थे, जब राजा ने इसको टाइटल दिया पटों का. जब इस हवेली का नाम बढ़ा पटों की हवेली. फिर गुमान चंद जी बापनों ने अपने 5 बच्चों के लिए 5 हवेली बनवाई. सबसे पहला नंबर हवेली हुए जहाँ से आपने टिकट खरीदा, उसका काम स्टार्ट हुआ. આ છે જૂના જમાનાની તિજોરી જે રાજા લોકો પોતાનો માલ સામાન રાખતા है. ये जो पत्थर बंद है ना, ये पहले यहाँ पे खुला था तो क्या टूरिस्ट आते बार बार इस पत्थर को खींचते थे ना, जब ये टूट जाएगा, जब इसके कारण इन्होंने परमानेंट बंद कर दिया. तो ये जो पत्थर अपन खींचेंगे ना, ये पत्थर बंद हो जाएगा और इसको वापिस डालेंगे तो इसके अंदर चला जाएगा. तो ये पहले जमाने की तिजोरी थी. और ये शीश महल का काम, कांच का काम देख रहे हो, ये 2001 में नया बनवाया वापिस राजकोठारी ने. और पीछे हाउस टेम्पल, इस हवेली के पहले मालिक थे गुमान चंद जी बापना जैन लोग. ये उसका घर का टेम्पल था. ये हवेली में जब जीवनलाल की कोठारी को આગળ જતાં અમારી નજર પડી 1 લાખ રૂપિયાની નોટ પર, જેમાં ગાંધીજીનો નહીં પણ સુભાષચંદ્ર બોઝનો ફોટો હતો. એકદમ જૂનું અને અનમોલ ચલણ. એ સિવાય અમને ત્યાં 5000, 10,000 અને એવી ઘણી બધી નોટો જોવા મળી, જાણે અમે સમયયાત્રા કરી રહ્યા હોય અને એ યુગનું ચલણ અમારી સામે જીવી ઉઠ્યું હોય. આગળ અમને કોઈન વિશે માહિતી મળી, વજન કાંટો, સોનાનો ભાવ વગેરે તમે જોઈ શકશો. 8 ग्राम 25 पैसे किलो आलू, चावल, शक्कर, घी के रेट है. और ये पुराने जमाने के सिक्के कॉइन्स, ये बड़े बड़े, इसको बोलते हैं बाट. तो पहले जमाने में इसको बोलते थे शेर. 1 शेर, 1.25 शेर, ये शेर होते थे. और ये पहले जमाने क्या पेपर नहीं थे, तो पेड़ के पत्ते होते थे, तो इसके ऊपर ये लिखापड़ी करते थे. ये क्या है ये सब? ये भजन करने वाला बाट है. पहले जमाने इसको शेर बोलते थे. 1 शेर, 1.25 शेर, वो पुराने सिक्के हैं कॉइन्स. 1 आना 2 आना. और ये आपके नए की 47 के अंदर ये इनकम टैक्स का पेगा. આગળ જોતાં જોવા મળ્યા અમને ડાયનાસોરના ઈંડા. તો વિડીયો થોડો લાંબો થઈ જતો હતો એટલા માટે આજનો પાર્ટ 2 અહીં સુધી. જો તમારે સંપૂર્ણ પટવોકી હવેલી વિશે માહિતી જોતી હોય તો કમેન્ટ કરી દેજો, હું એના વિશે પણ વિડીયો બનાવી દઈશ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેલો.